નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત A to Z અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો રાજીવ સાતવ પહોંચ્યા દિલ્હી આવાસ પર. રાજીવ સાતવના આવાસ પર યોજાશે બેઠક. તમામ નારાજ નેતા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ હાજર રહેશે. તો ઉલ્લેખનીય છે કે આજે મીટિંગ છે તે 8 વાગે થનારી હતી અને હવે આ મીટિંગ થવા જઈ રહી છે, આ બેઠક થવા જઈ રહી છે. રાજીવ સાતવ પહોંચ્યા છે દિલ્હી આવાસ પર અને તેમના આવાસ પર આ બેઠક છે. રાજીવ સાતવના આવાસ પર આ બેઠક યોજાશે. તમામ નારાજ જે નેતાઓ છે અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહેશે. તો ઉલ્લેખનીય છે કે જે રીતે જ્યારે પણ ગુજરાતમાં ચૂંટણી આવવાની હોય ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ડખો જોવા મળતો હોય છે અને જે નેતાઓ છે તેમની વચ્ચે નારાજગી જોવા મળતી હોય છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી પાસેથી. હિતેન, જે રીતે 8 વાગે આ બેઠક થવાની હતી અને હવે જે થવા જઈ રહી છે, શું વધુ માહિતી મળી રહી છે? બિલકુલ મિથુન, અગર વાત કરીશું તો 8 વાગ્યાની બેઠકનો સમય હતો, તેની પહેલાં 6 વાગ્યાનો સમય હતો, પણ પરેશ ધાનાણી વિપક્ષના નેતા અને રાજીવ સાતવ તે દિલ્હી પહોંચ્યા નહોતા, જેથી આ બેઠક જે છે લગાતાર ડિલે થતી ગઈ. હવે 9:30 કલાકે રાજીવ સાતવના આવાસ ઉપર આ બેઠક યોજાવા જઈ રહી છે. અત્યાર સુધીની અગર વાત કરીએ તો ઘરની અંદર રાજીવ સાતવના આવાસ પર અર્જુન મોઢવાડિયા પહોંચી ચૂક્યા છે, શક્તિસિંહ ગોહિલ પહોંચી ચૂક્યા છે, સિદ્ધાર્થ પટેલ પહોંચી ચૂક્યા છે અને જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા તે પણ પહોંચી ચૂક્યા છે. ભરત સોલંકી આવવાના છે. હજુ તમામ નેતાઓ જે નારાજ છે તે તમામ નારાજ નેતાઓને બોલાવવામાં આવ્યા છે. કોર કમિટીના જે સભ્યો છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે. હાલાકી કોઈ પણ નેતા જે છે તે ખુલીને કહી નથી રહ્યું કે કોંગ્રેસમાં બધું બરોબર નથી. બધા એ જ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં અસંતોષની કોઈ લહેર જોવા નથી મળી રહી. બધું થાળે પડેલું છે. માત્ર ને માત્ર લોકસભા ચૂંટણીને લઈને આ કોર કમિટીની એક બેઠક મળી રહી છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા કાર્યક્રમો નક્કી કરવા તે તમામ બેઠકની અંદર નક્કી કરવામાં આવશે. પણ ક્યાંક ને ક્યાંક સવાલ એ જ છે કે નારાજ નેતાઓને શા માટે બોલાવવામાં આવ્યા છે. તુષાર ચૌધરી પણ અહીંયા પહોંચશે. જે હિસાબે થોડા સમય પહેલાં, થોડા દિવસો પહેલાં ગુજરાતમાં જે જોવા મળેલું અર્જુન મોઢવાડિયાના ઘરે જે 14 નેતાઓ પહોંચ્યા હતા તે 15 નેતાઓ પહોંચ્યા હતા. તે 15 નેતાઓએ પોતાની નારાજગી પ્રદેશ પ્રમુખ વિરોધ જ જતાવી હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક થોડા દિવસ અગાઉ અહેમદ પટેલે પણ ગુજરાતમાં બેઠકોનો દોર કર્યો હતો. રાજીવ સાતવ પણ છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં લગાતાર તે નેતાઓને મનાવી રહ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે બેઠકોનો દોર થયો તે થાળે ના પડતા સમગ્ર મામલો જે છે તે હવે દિલ્હી પહોંચ્યો છે. થોડા સમયમાં 9:30 કલાકે રાજીવ સાતવના આવાસ ઉપર આ બેઠક શરૂ થશે. તમામ નેતાઓ અને એક ડિપ્લોમેસી ડિનર ઉપર બોલાવવામાં આવ્યા છે. ફરી એકવાર પ્રયાસ કરવામાં આવશે કે સમગ્ર મામલો જે છે, સમગ્ર વિવાદ જે છે તે જલ્દીથી જલ્દી ખતમ થાય. પણ ક્યાંક ને ક્યાંક જોવાનું એ રહેશે કે શું રાજીવ સાતવ દિલ્હીમાં આ ડિપ્લોમેસી ડિનરના બહાને વિવાદનો અંત લાવી શકે છે કે પછી ફરી એકવાર આવતીકાલે આ તમામ નેતાઓને રાહુલ સમક્ષ હાજર કરવા પડશે. કારણ કે માહિતી એ જ હતી કે આ તમામ નારાજ નેતાઓને સીધા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ હાજર કરવામાં આવશે અને જે સમગ્ર વિવાદ છે સિનિયર જુનિયરનો તે વિવાદ જે છે તે ઠાળે પાડવામાં આવશે અને તેની મધ્યસ્થી ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કરશે. પણ અત્યાર સુધી રાહુલ ગાંધીનો સમય મળ્યો નથી. હાલાકી અમિત ચાવડાએ વાત કરતા Zee 24 કલાક સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે કોઈ પણ પરિવારમાં ઝઘડા સ્વાભાવિક હોય છે અને તેને ઠાળે પાડવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે તે પણ તેમણે કહ્યું હતું. પણ અમિત ચાવડાએ તે પણ કહ્યું હતું કે આવતીકાલે રાહુલ ગાંધીને મળીને ગુજરાત આવવા માટે એક આમંત્રણ આપવામાં આવશે. એટલે કે હોઈ શકે છે કે આ તમામ નેતાઓ આવતીકાલે રાહુલ ગાંધીના દરબારમાં પણ પહોંચે અને ત્યાં રાહુલ ગાંધી મધ્યસ્થી કરીને સિનિયર જુનિયરનો જે વિવાદ ચાલી રહ્યો છે તેનો એક અંત લાવે. જી, આભાર હિતેન માહિતી આપવા બદલ. તો આવતીકાલે રાહુલ ગાંધી સિનિયર જુનિયરનો અંત લાવે તેવી શક્યતા જોવા મળી રહી છે અને આ ડિનર ડિપ્લોમસી કેટલી કારગર નીવડશે તે જોવું રહ્યું.